મોટા સમાચાર ટાટ પાસ ઉમેદવારોની ભરતીને લઈને પ્રાપ્ત થઈ રહ્યા છે। સરકારે મોટી જાહેરાત કરી છે ટાટ પાસ ઉમેદવારોની ભરતીને લઈને। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જેમણે ખૂબ મોટું નિવેદન આપ્યું છે। રાજ્ય સરકાર કરશે શિક્ષકોની ભરતી, 7500 જેટલી જગ્યાઓ માટે નવી ભરતી કરવાનું એલાન સરકાર તરફથી કરવામાં આવ્યું છે। આગામી 3 મહિનામાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। ટાટ 1 અને ટાટ 2 અંગેની પણ ભરતી કરવામાં આવશે। ટાટ 1 અને ટાટ 2 અંગે ભરતી કરવામાં આવશે। આગામી 3 મહિનામાં પ્રક્રિયા પૂર્ણ થશે। ટેટ માટે પણ નિયમો અંગે ચર્ચા કરીને નિર્ણય લેવામાં આવશે। આગામી સમયમાં ટેટ પાસ ઉમેદવારોની ભરતી અંગે પણ જાહેરાત સરકાર તરફથી કરવામાં આવશે। જ્ઞાન સહાયક તરીકે કાર્યરત ઉમેદવારોને પણ તક મળશે। આ જે ભરતી કરવામાં આવશે તે કાયમી ભરતી કરવામાં આવશે। જે ભરતી થશે ટાટ પાસ ઉમેદવારોની ટાટ 1 ટાટ 2 અંગે પણ ભરતી કરવામાં આવશે અને જે ભરતી થશે તે કાયમી ભરતી કરવામાં આવશે। અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ 7500 જેટલી ટાટ 1 અને ટાટ 2 આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી 3 માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। આ જે ભરતી થઈ રહી છે એમાં જ્ઞાન સહાયકને પણ આમાં જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે। કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે। જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે।